જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ। તો આજે છે ને પાર્સલ મંગાવ્યું હતું ને પાર્સલ આવી ગયું હતું। કેટલા ટાઈમથી મંગાવ્યું હતું પણ થોડુંક લેટ આવ્યું, દૂરથી આવ્યું હશે એટલે। તો જો પાર્સલમાં આવું બધું નીકળ્યું હતું, બધું અલગ અલગ સ્પેર પાર્ટ હતા ને પછી બધા સાગરે ભેગા કર્યા, જોઈન્ટ કર્યા અને આવું સ્ટેન્ડ બનાવી નાખ્યું। આ સ્ટેન્ડ અમે છે ને છોકરાઓના કપડાં મૂકવા માટે મંગાવ્યું હતું કે આડાવાળા કપડાં રખડતા હોય ને તો આ સ્ટેન્ડમાં મુકાઈ જાય એમ। એટલે પછી જો આ મંગાવ્યું હતું ને બધું ફિટ કરી નાખ્યું છે અને એનું ઉપરનું કવર પણ આવ્યું છે। જો આ બ્લુ કલરનું કવર છે એ કવર આખું ઢકાઈ જાય એટલે સ્ટેન્ડ આમ કબાટ છે એવું ટૂંકમાં બની જાય એમ। એટલે બંને સાઈડ એમાં ચેન છે અને ચેનથી ખોલીને આપણે યુઝ કરી શકીએ। આમ તો બધાને ખબર જ હોય, આ તો તોય કહું છું। પછી જો આવી રીતે ખોલી અને પછી અંદર બધું મૂકી દેવાનું હતું। નાનું એવું મંગાવ્યું હતું, બહુ એક્સ્ટ્રા મોટું નહોતું મંગાવ્યું કેમ કે નાનું હોય ને તો સરખું સમાઈ જાય એમ। અને પછી જો આપણે આજે આ બેડશીટ ચેન્જ કરી નાખી છે, કેટલા ટાઈમથી ઓલી એકની એક યુઝ થતી હતી, તમે કીધું કંઈક અલગ કરીએ તો ચેન્જ કરી નાખી। અને પછી જો બેને આ સ્ટેન્ડને જગ્યામાં ગોઠવી દીધું અને મસ્ત અંદર બંનેના કપડાએ ગોઠવાઈ ગયા છે અને સ્ટેન્ડે ત્યાં સરખું સમાઈ ગયું હતું, બહુ મસ્ત લાગતું હતું। જો આવી રીતે હે ને બેને સાઈડથી ચેન બંધ કરી દીધી ને પછી જો આવી ગયા હતા ડીમાર્ટમાં ખરીદી કરવા। અને પછી આપણે ઘરે આવીને બનાવવાની હતી આજે ફાડા લાપસી। તો ઘી ગરમ કરીને થોડાક ફાડા શેકી લીધા અને પછી એમાં પાણી ને ખાંડ ને એવું નાખી અને સીટી કરવા રાખી દીધું। અને પછી એની સાથે મારે બનાવવાનું હતું મસ્ત છાશવાળું ગાંઠિયાનું શાક, ખાટું ખાટું। તો જો ચણાનો લોટ આપણે બાંધવાનો હતો તો એમાં નાખી દે અજમા અને બધા મસાલાને એવું નાખી અને મસ્ત લોટ બાંધી નાખ્યો। અને પછી આપણે જો લસણવાળું મરચું, ટમેટું, છાશને એવું બધું વઘારીને ઉકાળી નાખ્યું અને પછી એમાં ગાંઠિયા પાડતી હતી હું। બેને આવી રીતે પકડી રાખી હતી જાળી અને હું પાડતી હતી। સંચો ઉતારવાની એકચ્યુઅલી આળસ આવતી હતી ને પછી આવી રીતે જુગાડ કરી અને અમે ગાંઠિયા બનાવતા હતા, પણ આમાં તે મસ્ત ગાંઠિયા પડ્યા હતા અને શાક પણ બહુ મસ્ત બન્યું હતું। અને પછી બધાએ મસ્ત જમી લીધું, શાક ને રોટલી ને ફાડા લાપસી ને એવું બધું। જો હું પ્લેટ બતાવું છું, ચલો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, બાય બાય।